હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આ એકમનો છેલ્લો ભાગ કે જેનો અભ્યાસ હવે કરવાના છીએ અને જે એટલે ઇલેક્ટ્રોનીય રચના માટેના નિયમો. આ નિયમની વાત કરીએ તો અહીંયા મુખ્યત્વે આપણે ત્રણ નિયમો વિશેની ચર્ચા કરવાના છીએ, જેમાં પ્રથમ નિયમ જે છે આઉફબાઉનો નિયમ. કોનો નિયમ? આઉફબાઉનો નિયમ. તો હવે આઉફબાઉનો નિયમ શું છે તેના વિશેની ચર્ચા કરીએ તો તેમના મત પ્રમાણે અથવા તો તેમણે જે નિયમ આપેલો છે તેના મુજબ ઇલેક્ટ્રોન સૌપ્રથમ શું આવશે? ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. ત્યારબાદ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય. હવે આ જે છે આમાં આપણે સૌપ્રથમ ફરીથી એકવાર સમજવાનો પ્રયત્ન કરીએ અલગ અલગ ભાગોમાં. ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા, જેની ઉર્જા સૌથી નાની છે તેમાં પ્રથમ જાય. ત્યારબાદ ક્રમશઃ એક પછી એક, પહેલા એનાથી વધારે ઉર્જા, પછી એનાથી વધારે, ક્રમશઃ એક સરખી ઉર્જામાં જાય. તો હવે ફરીથી એક સવાલ ઉત્પન્ન થાય કે કક્ષકોની શક્તિનો ક્રમ કઈ રીતે નક્કી કરવામાં આવે છે? આ સૌથી મોટો સવાલ છે. તો તેમાં વાત કરીએ તો એવું કહી શકાય છે કે કક્ષકનો શક્તિનો ક્રમ n plus l ના આધારે, શેના આધારે? n plus l ના આધારે નક્કી થાય. એટલે n plus l નું મૂલ્ય લઈએ છીએ અને એના આધારે જેનો n plus l નું મૂલ્ય નાનું તેની શક્તિનો ક્રમ ઓછો, જેના n plus l નું મૂલ્ય વધારે તેનો શક્તિનો ક્રમ વધારે. તો આમાં ઘણી વખત એવું પણ બનશે કે n plus l સમાન હોય તો આવા સમયે જો n plus l સમાન હોય, તો જેનો n મોટો તેની શક્તિ વધારે. તો આ રીતે આપણે અહીંયા આઉફબાઉના સિદ્ધાંતમાં આ ત્રણ સેન્ટેન્સ સૌથી અગત્યના છે અને તેના આધારે જેમણે જે ઇલેક્ટ્રોન રચના ગોઠવવાની વાત આપી, હું પાઠ્યપુસ્તકથી આપણે અલગ લખાવાનો છું પણ એકદમ સરળ પદ્ધતિ દ્વારા. હવે આપ સૌને યાદ હશે કે આગળ આપણે જ્યારે એસપીડીએફ ની કક્ષકો વિશે વાત કરી હતી, તો એ એસપીડીએફ એનો અહીંયા ઉપયોગ કરવાના છીએ, જેમાં સૌપ્રથમ લખીશું આપણે SS, ત્યારબાદ આવશે PS 2 વાર. PS કેટલી વાર લખવાના છીએ? 2 વાર. PS પત્યા બાદ આપણે આવશે DPS બે વખત લખીશું ને DPS પત્યા બાદ હવે આવશે FDPS. ફરીથી એકવાર આપણે જણાવી દઉં છું કે SS, ત્યારબાદ આપણે લખવાના છીએ અહીંયા PS. S પછી P કક્ષકનો વારો આવે તો PS, P પછી D નો વારો આવે તો બે વખત DPS, પછી F નો વારો આવે તો FDPS. હવે એકડા લખવાના છે, જેમાં સૌપ્રથમ અહીંયા લખીશું 1 2 3 4 5 6 7. પાઠ્યપુસ્તક કરતા એકદમ ઈઝી પદ્ધતિ છે, આ યાદ રાખજો. 1 પછી 2 3 4 5 6 7 8. 4 પહેલા 3 4 5 6. 5 પહેલા 4 અને 5. તો આ રીતે આપણે અહીંયા માત્ર એકડા લખ્યા છે. શરૂઆત અહીંયાથી કરી હતી SS, PS, DPS, FDPS અને એકડા લખવાની શરૂઆત અહીંયાથી કરીશું. 1 2 જ્યાં પહેલો S લખેલ છે ત્યાંથી. તો 1 2 3 4 5 6 7 અહીંયા 1 પછી 2 3 4 5 6 7 8
4 પહેલા 3 4 5 6 7 8 5 પહેલા 4 5 તો આ રીતે આવશે. હવે પાઠ્યપુસ્તકમાં આપણને એક થોડીક ડેન્જર પદ્ધતિ આપેલી છે જેમાં આપણે આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણ કરવાની છે, એટલે કે ક્રોસ છે. જ્યારે અહીંયા આપણે શું કરવાના છે, ઇલેક્ટ્રોનની ગોઠવણ એકદમ સિમ્પલ. શરૂઆત પ્રથમ લાઈન થી કરવામાં આવે, 1s ભરાય 1s ભરાય, પછી 2s ભરાય 2s ભરાય, પછી 2p 2p, પછી 3s 3s, પછી એટલે શું થાય, કોઈ પણ જાતનું ક્રોસ આપણે કરવાનું જ ના રહે. આ લાઈન પૂરી થઈ ગઈ તો આ લાઈન પૂરી થઈ જાય એટલે ફરીથી નવી લાઈન શરૂ કરવાની, એ પૂરી થાય એટલે આમાં અમુક કન્ફ્યુઝન ઉત્પન્ન થતા હતા. આ રીતે જ્યારે zigzag પેટર્નમાં જ્યારે ક્રોસમાં જ્યારે ગણતરી કરવાની હોય તો એની જગ્યાએ અહીંયા આપણે શું કરીએ છીએ, હવે એકદમ સીધી લાઈનમાં પ્રથમ ભરાય એટલે બીજી, આ લાઈન પૂરી થાય બીજી લાઈનની શરૂઆત કરો, બંને અક્ષરો ભરાય ત્રીજી લાઈનની શરૂઆત કરો. આ રીતે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરવાની શરૂઆત કરવાની હોય છે. હવે અહીંયા આમાં શક્તિનો ક્રમ, ધારો કે હું આ લાઈનમાં અલગ અલગ લખતો જાઉં છું એક એક અક્ષર. પહેલા સૌપ્રથમ 1s છે, 1s પછી 2s. અહીંયા આપણે ગોઠવીશું તો શક્તિનો ક્રમ છે ને આ નિયમોનું પાલન થાય છે એ આપણે માત્ર ચેક કરવા માટે ઉપયોગ કરીએ છીએ. 1s પછી કોનો વારો આવશે, 2s, 2s પછી 2p, 2p પછી કોણ છે, 3s, 3p, 3s, 3p, 4s, 3d, 4s, 3d, 4p, 5s, 4d, 4p, 4p, 5s અને 4d. ત્યારબાદ અહીંયા આવશે 5p. આ રીતે આખું લખી શકાય છે. અત્યારે આપણે અહીંયા હાલ પૂરતું આટલું લખીએ છીએ કે આ નિયમની પુષ્ટિ કરવા માટે, એટલે કે આ નિયમ એક્ઝેક્ટ છે કે નહીં તે ચકાસણી કરવા માટે. તો અવભાવનો જે નિયમ છે, અવભાવના નિયમ અહીંયા n અને l પ્રથમ લખીએ આપણે બધાના. તો n અને l માં 1 2 2 3 3 4 3 4 5 4 5. આનો l કેટલો થાય, તો s છે તો l0, s છે તો l0, p 1 0 1 0 2 1 0 2 1. હવે બંનેનું ટોટલ મારીએ છીએ આપણે n + l 1 2 3 3 4 4 5 5 5 6 6. એટલે અહીંયા શું થયું, આપણે એવું કીધું કે જેના સૌપ્રથમ ઓછી ઉર્જા એટલે પ્રથમ આ ભરાય. જે આપણે પાઠ્યપુસ્તકમાં પણ સરખાવી શકશો, જે આ રીતે ક્રોસમાં zigzag પેટર્ન છે એમાં પણ આ જ આવશે અને અહીંયા પણ આ જ આવશે. એટલા માટે આ તમને લખાવું છું કેમ કે આ એકદમ સરળ બનવાનું છે. પ્રથમ 1s ઓછી ઉર્જા ધરાવતી પ્રથમ ભરાય તો પહેલા આ ભરાય, પછી આ, પછી આ. ઉર્જા કઈ રીતે નક્કી થાય, તો n + l ના આધારે ઉર્જા નક્કી થાય. એટલે n + l નો ટોટલ કરવાનો. અહીંયા જો 1 2 3 ક્રમશઃ વધતું જાય છે. એટલે પ્રથમ આ, ધારો કે n + l સમાન હોય તો શું કરવાનું છે, જેનો n મોટો તેની શક્તિ વધારે. જેમ કે અહીંયા જોવો છો તો 2 n + l એક સરખા છે, 3 છે, તો અહીંયા n જોવાનો, n અહીંયા 2 છે ને અહીંયા 3 છે, તો સ્વાભાવિક છે 2 નાનું આવશે 3 મોટું આવશે. ત્યારબાદ અહીંયા 5 માટે વાત કરીએ, ધારો કે તો 3 છે તો એમાં 3 4 5. એટલે અવભાવની જે ગોઠવણ છે એ જ ગોઠવણ એ આપણે અહીંયા લખી છે, પણ તેને લખવાની રીત બદલી છે. પ્લસ અવભાવના નિયમની જે ગોઠવણ છે એ નિયમની ગોઠવણને બધી જ વાત આપણે ખબર હોવી જોઈએ. n + l અને n આ બંને ક્યારે મોટા થશે. એટલે આ રીતે આપણે અહીંયા અવભાવના નિયમ વિશેની વાત કરી શકીએ. ત્યારબાદ હવે આવશે પૌલીનો નિષેધ સિદ્ધાંત. પૌલીનો નિષેધ સિદ્ધાંત. નિષેધ સિદ્ધાંત. હવે નિષેધ સિદ્ધાંત વિશે આપણે વાત કરીએ તો એમણે એવું કીધેલું હતું, એમને એક્ચ્યુઅલમાં બે રીતે નિયમ આપ્યા હતા. પ્રથમ એમના મત પ્રમાણે એવું હતું કે સમાન શક્તિ ધરાવતી, એટલે કે કોઈ એક કક્ષકમાં સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક, ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ અંક, ચારેય ક્વોન્ટમ અંક ક્યારેય સમાન ન હોય, ક્યારેય સમાન ન હોય.
આનો મતલબ શું થાય? ધારો કે કોઈ એક કક્ષક હું લઉં છું, અહીંયા એક કક્ષક લઈએ છે, અહીંયા આપણી પાસે છે ધારો કે 2p, તો અહીંયા આવશે 2px 2pz 2py. તો આ જે કક્ષકો છે, આ કક્ષકમાં ધારો કે હું આ પ્રથમ કક્ષક લઉં છું 2px માં હું પ્રથમ ઇલેક્ટ્રોન મૂકું છું, તો આ ઇલેક્ટ્રોનના 4 ક્વોન્ટમ કયા કયા? n l ml અને s. આના ચારે 4 ક્વોન્ટમ લખો તો n થશે 2, n ને અહીંયા સાઈડમાં લખેલા જગ્યા વાપરવાના છે 2, l થશે 1 -1 અને s ઉપર સાઈડ એરો છે તો -1 આવશે અને નીચેની સાઈડ એરો આવશે તો +1 આવશે. જેમ કે હું બીજો જ એક લખું છું આ રીતે, તો 2 1 -1 +1. ઓકે, તો આ રીતે આપણે અહીંયા લખી શકીએ છીએ. આ 4 ક્વોન્ટમ કેના લખેલ છે. હવે ધારો કે હું અહીંયા એક ત્રીજો ઇલેક્ટ્રોન મૂકવાનો પ્રયત્ન કરું છું, તો ત્રીજો ઇલેક્ટ્રોન મૂકું છું એવા સમયે તેના 4 ક્વોન્ટમ 2 1 -1 અને -1 આવે, એટલે કે આ બંને પેર એક સરખી થઈ ગઈ, જેથી આ ઇલેક્ટ્રોન અહીંયા આવી શકે નહીં. ધારો કે હું આને ઉલટો મૂકવાનો પ્રયત્ન કરું છું, તો 2 1 -1 +1. તો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા પણ સમાન થઈ જાય, આ પણ ચાલશે નહીં. એટલે એવું કહી શકાય કે તમે વધારેમાં વધારે 2 જ ઇલેક્ટ્રોન મૂકી શકો છો. 2 ઇલેક્ટ્રોન કરતા વધારે કોઈ એક પેટા કક્ષકમાં મૂકી શકાતા નથી. એટલે પૌલી નામના વૈજ્ઞાનિકે આ સેન્ટેન્સને બીજી રીતે પણ દર્શાવ્યું કે પેટા કક્ષકમાં વધારેમાં વધારે શું? વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવશે, 2 ઇલેક્ટ્રોન થી વધારે સમાવવાના નથી. અને આના આધારે જો અલગ અલગ કક્ષકોની વાત કરીએ તો s માં પેટા કક્ષક કેટલી? 1, તો ઇલેક્ટ્રોન 2 સમાય. p માં પેટા કક્ષક કેટલી? 3 છે, તો ઇલેક્ટ્રોન કેટલા સમાય? 6. d માં પેટા કક્ષક કેટલી? 5 છે, તો ઇલેક્ટ્રોન કેટલા સમાશે? 10. અને f માં પેટા કક્ષક કેટલી? 7 છે, તો ઇલેક્ટ્રોન કેટલા સમાશે? 14. એટલે અહીંયા આજે દરેક કક્ષકો છે, આમાં કઈ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવવાના જે અહીંયા પણ આપણે લખી શકીએ. ધારો કે f પછી g આવશે, તો g માં કેટલી થશે? 9, તો 9 ની અંદર 18 ઇલેક્ટ્રોન સમાશે. એટલે આ રીતે કેટલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં સમાશે તે આ નિયમના આધારે સમજી શકીએ છીએ. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ, હુન્ડનો નિયમ. કોનો નિયમ? હુન્ડનો નિયમ. તો હુન્ડ નામના વૈજ્ઞાનિકે એવું કહ્યું હતું કે સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. શું ધરાવે? અયુગ્મિત રહેવાનું વલણ. હવે આ શું છે તેને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો સમાન શક્તિ ધરાવતી પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ અયુગ્મિત રહેવાનું વલણ ધરાવે. અયુગ્મિત રહેવાનું વલણ. તો આનો મતલબ શું થાય? ધારો કે હું આ જ કક્ષકનો ઉપયોગ કરું છું. અહીંયા આપણે લખવાના છીએ 2p3, એટલે કે 3 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. તો ઇલેક્ટ્રોન ગોઠવાય કઈ રીતે? આપણે એવું કીધું કે સૌપ્રથમ કેવું વલણ ધરાવે છે? અયુગ્મિત રહેવાનું. એટલે પહેલા ઇલેક્ટ્રોન આ રીતે બને 1 2 3. ધારો કે આમાં 4 ઇલેક્ટ્રોન ગોઠવવા છે, તો 1 2 3 ગોઠવાય, પછી આ રીતે ગોઠવાય. એટલે પહેલા બધામાં સિંગલ ગોઠવાય છે. હવે આ જ રીતે ધારો કે હું આને બીજી રીતે લખવાનો પ્રયત્ન કરું છું, તો આ રીતે પણ થઈ શકે. ધારો કે 3 ગોઠવવા છે, તો 1 2 3 4 ગોઠવવા છે, તો આ રીતે. એટલે કાં તો બધા જ +1 અથવા તો બધા -1. એટલે આ રીતે ઇલેક્ટ્રોન સૌપ્રથમ શું કરે છે? પહેલા એક એક ભરાય, ત્યારબાદ બીજો ભરાશે, પણ પેટા કક્ષકમાં હોય એટલા. જેમ કે s છે, તો s માં તો એક જ પેટા કક્ષક, 2 જ આવવાના છે, તો ઉપર નીચે ગોઠવાય. p આવે છે તો પહેલા 3 એક જ સાઈડ, પછી બધા બીજી સાઈડ. d આવે છે તો પહેલા 5 એક સાઈડ, પછી બીજી સાઈડ. એ કઈ રીતે લખવાના છે અને ઇલેક્ટ્રોન રચના કઈ રીતે બનવાની છે તેના અમુક ચોક્કસ ઉદાહરણો આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખવી તેના વિશેનો અભ્યાસ કરીએ, જેના માટે અહોભાવના નિયમને મેં અહીંયા સૌપ્રથમ લખી દીધો છે. ત્યારબાદ હવે
ધારો કે હું 1s લઉં છું. શું લઉં છું? સોરી, પ્રથમ હાઇડ્રોજન થી શરૂઆત કરીએ તો હાઇડ્રોજન માટેની વાત કરીએ તો તેનો Z 1 આવશે. ઓકે, તો આમાં એક જ ઇલેક્ટ્રોન હશે, આપણે જાણીએ છીએ. તો એક ઇલેક્ટ્રોન એટલે શરૂઆત અહીંયાથી કરવાની, ભરવાની 1s થી. ક્યાંથી? 1s. તો 1s માં આવશે એક ઇલેક્ટ્રોન. 1s માં કેટલો આવશે? 1. ત્યારબાદ આપણે લઈએ હિલિયમ. હાઇડ્રોજન પાસે એક જ ઇલેક્ટ્રોન હતો. ત્યારબાદ લઈએ હિલિયમ. હિલિયમ પાસે 2 છે, તો આવશે 1s2. કેટલા આવશે? 1s2. આપણે આગળ વાત કરી તે પ્રમાણે s માં 2 ઇલેક્ટ્રોન સમાવવાના છે, p માં 6, d માં 10 અને f માં કેટલા? 14. તો હવે શું થશે? આપ જોઈ શકો તે પ્રમાણે 1s ફૂલ થઈ ગઈ. ધારો કે હવે મારે કોઈ પરમાણુ ક્રમાંક 3 છે, નાની ઇલેક્ટ્રોન રચના લખવી છે, તો શું આવે? 1s2. અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. તો હવે નવો ઇલેક્ટ્રોન જે છે, આ 1s પૂરી થાય પછી 2s માં દાખલ થાય. શેમાં દાખલ થાય? 2s1. 2s1. ધારો કે 4 ઇલેક્ટ્રોન લખવા છે, તો 4 ઇલેક્ટ્રોન માટે આવશે 1s2 2s2. 5 લખવા છે તો હવે આપ જોઈ શકો છો તે પ્રમાણે 1s અને 2s આ બંનેની અંદર બે ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોન થી પૂર્ણ ભરાયેલું છે. હવે તેનાથી આગળ વાત કરવાની છે, તો 1s2 2s2 2p1. 2p1. ધારો કે 7 ઇલેક્ટ્રોન લેવા છે આપણે, તો 7 ઇલેક્ટ્રોન લેવા છે. એવા સમયે શું આવશે? 1s2 2s2 2p3. ધારો કે 9 લેવા છે. કેટલા લેવા છે? 9. તો 1s2 2s2 2p5. અહીંયા અમે 5 પણ લખ્યા છે. કેમ કે આપ જોઈ શકો છો એ પ્રમાણે p માં આગળ આપણે n થી કોઈ મતલબ નથી. p આવે છે તો p માં હંમેશા કેટલા આવશે? 6. તો અહીંયા 2p6 આવ્યું, 10 આવે છે ત્યારે 2p6 થઈ જશે. 1s2 2s2 2p6. પણ જેવું ધારો કે હું 11 ઇલેક્ટ્રોન લખું છું, 11 ઇલેક્ટ્રોન, તો 1s2 2s2 2p6 3s1. એટલે અહીંયા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન p કક્ષકમાં વધારેમાં વધારે 6 ઇલેક્ટ્રોન ભરાય છે. આથી 6 ભરાઈ ગયા બાદ નવો 3s માં દાખલ થાય. 12 લઈએ તો જોઈ શકો તે પ્રમાણે 3s2 થઈ જાય. પણ ધારો કે હું 13 લઉં છું, શું લેવામાં આવે છે? 13. તો 13 આવશે 1s2 2s2 2p6 3s2. 3s ભરાયા પછી 3p1. એટલે આ રીતે ઇલેક્ટ્રોન ને ક્રમશઃ ભરવાના છે. એટલા માટે આપણે આ રચના ખાસ યાદ રાખવાની છે. ઇલેક્ટ્રોન રચનામાં તમારે બધી જગ્યાએ આની જરૂર પડવાની છે. હવે આમાં આપણે ધારો કે હિલિયમ લઈએ. હિલિયમમાં પરમાણુ ક્રમાંક એનો આવશે 2. હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 2. 2 ના આધારે આપણે ધારો કે સ્થાયી તત્વ લખીએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આ જે તત્વો છે, આ તત્વમાં આના પરમાણુ ક્રમાંક અહીંયા આવશે 10, 18, 36, 54 અને 86. આ બધાના સ્થાયી તત્વો આપણે શાયદ તમે લોકો ઉમદા વાયુઓ વિશે ધોરણ 10 માં ભણી ગયા છે. એ ઉમદા વાયુઓના ઇલેક્ટ્રોન રચના આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કરીએ છીએ. તો 2 2 10. અહીંયા 2 છે તો 2 ઇલેક્ટ્રોન ક્યાં આવશે? 1s2. હવે 10 લખવાના છીએ, તો 10 લખવાના છીએ એવા સમય આવશે 1s2 2s2 2p6. ઓકે, આ જ વસ્તુને આપણે અલગ રીતે લખવાનો પ્રયત્ન કરવાના છીએ. જ્યારે ધારો કે આપણી પાસે કોઈ એક તત્વ છે, આની ઇલેક્ટ્રોન રચના લખવી છે, જેમ કે 10 ની લખવી છે, તો 10 કરતા નાનો સ્થાયી તત્વ કયો? ફરીથી એકવાર કહી દો આપણે, શું? 10 કરતા નાનો સ્થાયી તત્વ કયો? તો હિલિયમ છે. તો આવા સમયે આ જ ઇલેક્ટ્રોન રચનાને આપણે અહીંયા હિલિયમ કમ્પ્લીટ, હિલિયમ કોર આવો શબ્દ વાપરી શકીએ છીએ. હિલિયમ કમ્પ્લીટ અને એના પછીની ઇલેક્ટ્રોન રચના લખવાની, એટલે કે 2s2 2p6. પણ ધારો કે અમારે 11 ની લખવી છે આની, તો આટલું બધું લખવાની જરૂર જ નહીં રહે. 11 એટલે એનાથી નાનો સ્થાયી તત્વ કોણ? 10. 11 થી નાનો સ્થાયી તત્વ કોણ આવશે? 10. તો આવા સમયે આપણે અહીંયા શું લખવાનું? માત્ર 10 એટલે કે નિયોન કમ્પ્લીટ. નિયોન કમ્પ્લીટ ક્યાં થાય છે આપણી પાસે? અહીંયા. તો ડાયરેક્ટ 3s1 લખી શકાય. શું લખી શકાય? 3
S1 એટલે આ જ લખો છો અથવા તો આ લખો છો, બંને રચના સાચી છે અને તમારે બધી જ જગ્યાએ આ ઇલેક્ટ્રોન રચનાનો ઉપયોગ કરવાનો છે. તેનાથી નાનો સ્થાયી તત્વ લેવાનો. જેમ કે મારે 18 લખવી છે તો 18 થી નાનો સ્થાયી તત્વ કોણ? નિયોન છે, જે 10 ઇલેક્ટ્રોન અહીંયા ભરાઈ ગયા. ત્યારબાદ આવશે 3s2 3p6 3s2 3p6. ધારો કે ક્રિપ્ટોન લખું છે તો ક્રિપ્ટોન થી નાનો સ્થાયી તત્વ આર્ગોન. આર્ગોન અહીંયા ભરાય છે આ 18 તો 3p6 માં ભરાય છે. 3p6 પછી આવશે 4s2 3d10 4p6. ખબર પડે છે? એટલે ઇલેક્ટ્રોન રચના લખવી એકદમ સરળ છે, પણ એના માટે આપણે આ આવડવું જોઈએ અને સ્થાયી તત્વોને ક્યાં સ્થાયી બને છે આવડવું જોઈએ. જેમ કે હું અહીંયા ક્રિપ્ટોન લખું છું તો ક્રિપ્ટોન લખીએ છે તો ક્રિપ્ટોન સ્થાયી બને 4p6. પછી આવશે 4p પછી કોણ આવે? 5s2 4d10 5p6. ઓકે, ત્યારબાદ ધારો કે આ લખવી છે તો આવા સમયે ઝેનોન કમ્પ્લીટ, અહીંયા ઝેનોન કમ્પ્લીટ થાય છે. પછી આવે 6s2 4f, f માં 14 આવશે 5d10 6p6. એટલે ઇલેક્ટ્રોન નું ટોટલ મારો છો. જેમ કે અહીંયા 54 છે, 55 56 ને 14 60 ને 10 70 70 ને 10 80 80 ને 6 86. એટલે આ બધામાં આપ જોઈ શકો છો હિલિયમ અહીંયા સ્થાયી બને, નિયોન અહીંયા સ્થાયી બને, આર્ગોન અહીંયા સ્થાયી બને, ક્રિપ્ટોન અહીંયા સ્થાયી બને, ઝેનોન અહીંયા સ્થાયી બને. એટલે આ જે રચના લખેલી છે ને, આ ઇલેક્ટ્રોન રચના જે પાઠ્યપુસ્તકથી મેં આપને અલગ સમજાવવાનો પ્રયત્ન કર્યો, એ દરેકે દરેક રચનાની અંદર અહીંયા એક નવી રચના અને એક નવી વાત આપના માટે જે ખૂબ જ અગત્યની બની જાય. બધા તત્વો અહીંયા સ્થાયી બને p6 અથવા તો 1s2. એટલે આ રીતે એક નવી વાત પણ અહીંયાથી તમે સમજી શકશો. એટલે અહીંયા મેં તમને ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડી. ધારો કે હવે આપણે 21 ની ઇલેક્ટ્રોન રચના લખવી છે. શું લખવી છે? 21. તો 21 પહેલાનો સ્થાયી તત્વ કયો? 21 પહેલા સ્થાયી કોણ? 18. 18 એટલે કે આર્ગોન કમ્પ્લીટ. અહીંયા લખવાનું આપણે બ્રેકેટમાં આર્ગોન કમ્પ્લીટ. આર્ગોન અહીંયા કમ્પ્લીટ થાય છે તો પછી આવશે 18 19 20 એટલે 4s પતિ ગયું. આપણે 21 લખવા છે તો 18 પછી 2 ઇલેક્ટ્રોન લખ્યા, 20 લખ્યા. હવે વારો આવશે 3d નો તો 3d1 3d1. આ રીતે તમે ઇલેક્ટ્રોન રચના લખી શકતા હો. જેમ કે હું 24 લખું છું તો 24 ની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કમ્પ્લીટ 4s2 3d4 થાય. એટલે આ રીતે અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. અલગ અલગ તત્વોની ઇલેક્ટ્રોન રચના બધી જ લખી શકાય છે. આપને હોમવર્ક ની અંદર 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના આ રીતે એટલે કે પૂરેપૂરી બધી કક્ષકો સાથે પણ લખવાની છે અને આ રીતે સ્થાયી તત્વની ઇલેક્ટ્રોન રચના સાથે પણ લખવાની છે. ઓકે, એટલે બંને રીતે ઇલેક્ટ્રોન રચના છે આપણે ફરજિયાત લખવાની છે. તો આ રીતે આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે બીજી એક વાત એવી જણાવવાનો છું કે જે આપણા માટે ખૂબ જ અગત્યનું એક મોસ્ટ આઈએમપી કારણ કહી શકાય, જે 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ ની અંદર પૂછાતું હોય છે. એ સમજતા પહેલા આપણે એક વાત જણાવી દઉં. અહીંયા 3d 4s 4p અને 4d આ 3 કક્ષકો અત્યારે લઈએ. 4d નો ઉપયોગ પછીથી આવશે ત્યારે લઈશું. પણ આ 3 કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત ખૂબ ઓછો છે. શું છે? શક્તિનો તફાવત ખૂબ જ ઓછો. એટલે કે ધારો કે આપણે રસ્તામાં જઈએ છીએ, આટલો આમ તો ખાડો આવે સરળતાથી જઈ શકીએ, એમ તફાવત બહુ ઓછો છે. ધારો કે બહુ વધારે ખાડો હોય તો ત્યાં જમ્પ લગાવવો પડે, વધારે ઉર્જા આપવી પડે. એવા સમયે ઇલેક્ટ્રોન જઈ શકતો નથી. પણ જ્યારે 2 કક્ષકોનો શક્તિનો તફાવત એકદમ ઓછો હોય, આવા સમયે ઇલેક્ટ્રોન એ સરળતાથી એક કક્ષામાંથી બીજી કક્ષામાં જઈ શકતા હોય. એટલે આમાં એવું જ થાય, ઇલેક્ટ્રોન સરળતાથી એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જઈ શકે. એટલે શક્તિ કેમ ઓછો છે? પ્રથમ શું છે? શક્તિનો તફાવત. એટલે શક્તિ કે તફાવત ઓછો છે. તફાવત કેવો છે? ઓછો છે. બીજી એક વાત આપણે આગળ કરીએ તો કોઈ કક્ષક સ્થાયી ક્યારે હોય? કોઈ કક્ષક સ્થાયી ક્યારે બને? સ્થાયી ક્યારે? તો સ્થાયી હોવા માટેની 2 શરત છે. એક તો અર્ધપૂર્ણ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? અર્ધપૂર્ણ અથવા તો પૂર્ણ. અર્ધપૂર્ણ અને પૂર્ણ એટલે શું થાય? જેમ કે s માં 2 સમાય છે તો એ પૂર્ણ કહેવાય, p માં 6 સમાય પૂર્ણ, d માં 10 સમાય પૂર્ણ, f માં 14 સમાય પૂર્ણ. તો અર્ધપૂર્ણ એટલે શું? અડધા ઇલેક્ટ્રોન. s માં 1 આવે એ પૂર્ણ અર્ધપૂર્ણ કહેવાય, p માં 3, d માં 5 અને f માં 14. એટલે બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય
આવા સમયે સ્થાયી હોય. હવે હું 24 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખું છું. કયાની? 24. 24 માં લખીએ તો આવશે આર્ગોન કમ્પ્લીટ 4s2 3d4. હવે આ ઇલેક્ટ્રોન રચનામાં આપણે એવું પૂછવામાં આવે કે 4s અને 3d આ બંને સ્થાયી છે કે અસ્થાયી? તો 4s સ્થાયી, 3d અસ્થાયી. ઓકે, પણ અહીંયા આપણે એવું લખીએ છીએ કે 3d 4s અને 4p વચ્ચેનો શક્તિનો તફાવત ઓછો, એટલે એક ઇલેક્ટ્રોન સરળતાથી બીજી કોઈ કક્ષકમાં, એટલે કે 3d માંથી 4s માં જવું, 4s માંથી 3d માં કોઈ પણ જગ્યાએ જઈ શકે. તો આ ઇલેક્ટ્રોન રચના છે, આ ઇલેક્ટ્રોન રચનાને 4s1 અને 3d5 પણ લખી શકાય. હવે આમાં આપ જોઈ શકો 4s1 અર્ધપૂર્ણ થઈ એ સ્થાયી, 3d5 અર્ધપૂર્ણ થઈ એ પણ સ્થાયી થઈ. આ બંને સ્થાયી છે, આમાં એક જ સ્થાયી છે. તો વધારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના 24 એટલે કે ક્રોમિયમની આ પ્રમાણે લખી શકાય છે, જેને ઉત્તેજિત અવસ્થા કહેવાય. આને ભૂમિ અવસ્થા કહેવાય. આને શું કહેવાય? ઉત્તેજિત અવસ્થા. એટલે ઇલેક્ટ્રોન રચના જે છે, ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી શકાય 24. અને આ જ રીતે 29 ની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આર્ગોન કમ્પ્લીટ 4s2 3d9 આવું છે. તો અહીંયા એક સ્થાયી છે, શક્તિનો તફાવત ઓછો છે. ધારો કે હું અહીંયા લખું છું 4s1 3d10, તો બંને સ્થાયી છે. તો ઇલેક્ટ્રોન રચના આ રીતે લખી શકાય જે કોપરની છે. અને હંમેશા જ્યારે ઉત્તેજિત અવસ્થા આપવી હોય ત્યારે સ્ટાર વડે દર્શાવવું. જે પાઠ્યપુસ્તકના અંતમાં તમને ઇલેક્ટ્રોન રચનાનો બધો ભાગ આપ્યો છે એમાં પણ આપ્યું છે, એટલે સ્ટાર ખાસ દર્શાવવો જરૂરી છે. એટલે ફરીથી એકવાર આપણે જણાવી દઉં, કોઈ કક્ષક સ્થાયી ક્યારે છે? પૂર્ણ અથવા તો અર્ધપૂર્ણ હોય ત્યારે. શક્તિનો ગેપ ખૂબ જ ઓછો હોવાના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં જઈ શકતા હોય. એટલે આ રીતે આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચનામાં હજી જો કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો હું ફરીથી એકવાર આપને જણાવી દઉં છું, પછી 1 થી 30 હોમવર્કમાં આ રીતે અને આ રીતે બંને રીતે લખવાના છે. પ્રથમ ઇલેક્ટ્રોન અહીંયા ભરવાનું, s માં 2 ઇલેક્ટ્રોન સમાય, 6 10 14. આ એક લાઈન પૂરી થાય પછી બીજી લાઈનની શરૂઆત કરવાની, અને એ લાઈનની અંદર ઇલેક્ટ્રોન ભરતા જ આવશો. એવા સમયે જ્યારે તમે આ બધી લખી લો ને એના પછી સ્થાયી તત્વના સાથે લખવાની, એટલે એને કમ્પ્લીટ અથવા તો કોર શબ્દ વંચાય છે. હેલિયમ કોર, નિયોન કોર, આર્ગોન કોર, ક્રિપ્ટોન કોર, અને એના આધારે પણ ઇલેક્ટ્રોન રચના લખી શકતા હોઈએ છીએ. અને આ અગત્યનો MCQ છે કે ક્રોમિયમ અને કોપરની ઇલેક્ટ્રોન રચનામાં ઉત્તેજિત અવસ્થાની સ્થાયીતા વધારે હોય તો તેનું મુખ્ય કારણ પહેલા તો પ્રથમ બે શબ્દ લખવાના. કોઈ કક્ષક સ્થાયી ક્યારે હોય? પૂર્ણ હોય ત્યારે અથવા તો અર્ધપૂર્ણ હોય ત્યારે. અને શક્તિનો તફાવત આ ત્રણ વચ્ચે ઓછો હોવાના કારણે ઇલેક્ટ્રોન સરળતાથી અહીંયા દાખલ થાય છે. અને નવી ઇલેક્ટ્રોન રચના આ બને છે જેમાં બંને કક્ષકો સ્થાયી બને છે. આથી ઇલેક્ટ્રોન રચનામાં ઉત્તેજિત વધારે સ્થાયી છે અને ભૂમિ અવસ્થા એ ઓછી સ્થાયી છે. તો આ રીતે આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા છીએ. હવે હોમવર્કમાં આપણે 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના બંને રીતે લખવાની છે. આખી પૂરેપૂરી પણ લખવાની છે અને સ્થાયી તત્વના આધારે પણ લખવાની છે. તો આ રીતે આપણે અહીંયા આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરને લગતા અમુક ચોક્કસ ભાગોનો અભ્યાસ કર્યો. અને એક સવાલ એવો છે જે GNET ની અંદર અલગ અલગ 8 થી 9 પદ્ધતિ દ્વારા પૂછાતો હોય છે, આનો જ ભાગ છે. પરંતુ એ આપણે પછી ચલાવીશું, કેમ કે તમે જ્યારે આ બધી જ વસ્તુ તૈયાર કરી દેશો ત્યારે અને ત્યારે જે સવાલ ચલાવી શકાશે. તો સૌપ્રથમ આપણે આ બધું તૈયાર કરીએ અને ત્યારબાદ એ સવાલ ચલાવવાના છીએ. તો આ ચેપ્ટરને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે એક નવા ચેપ્ટર સાથે મળીશું.